ધોરણ 5 વિષય પર્યાવરણ પ્રકરણ નંબર 12 જો આ ખૂટી જાય તો। હવે જો આ ખૂટી જાય તો એનો મતલબ એવો થાય કે આપણી પાસે જે પણ વસ્તુ છે જો એ ખૂટી જાય તો આપણને કયા કયા પ્રકારની મુશ્કેલીઓ પડે। તો સૌથી પહેલી જ્યારે આપણે વાત કરીએ કે આ ખૂટી જાય તો એમાં આપણે વાત કરવાની છે ઊર્જાની। તો ઊર્જા એટલે કે ઊર્જાની જો વાત કરીએ તો ઊર્જા એટલે કોઈ પણ કાર્ય કરવા માટેની શક્તિ। તો આપણે કોઈ પણ કાર્ય કરવા માટે ઊર્જાની જરૂરિયાત પડે છે કે કોઈ પણ કાર્ય કરવાની શક્તિ જેને આપણે ઊર્જા કહી શકીએ છીએ। હવે આ જે ઊર્જા છે તો ઊર્જા આપણને જ્યાંથી પણ પ્રાપ્ત થાય કે ઊર્જા આપણને જ્યાંથી મળે તેને ઊર્જાના સ્ત્રોત કહેવાય છે। ઊર્જા આપણને જ્યાંથી મળે તેને ઊર્જાના સ્ત્રોત કહેવાય। જેમ કે ઉદાહરણ સ્વરૂપે જોઈએ કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય, માની લો કે તમને કોઈ એમ કહે છે કે તમારે ખાડો કરવાનો છે, તો આ ખાડો કરવા માટે આપણને ઊર્જાની જરૂરિયાત પડશે, એટલે કે શક્તિની જરૂરિયાત પડે। તો એ ખાડો કરવા માટેની શક્તિ તો આપણે ક્યાંથી મેળવીએ? તો આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ। તો ખોરાક જે થયું તો ખોરાક શું થશે? આપણને કાર્ય કરવા માટેની શક્તિ ક્યાંથી મળી? તો ખોરાકમાંથી। તો ખોરાક ઊર્જાનો સ્ત્રોત કહી શકાય। એવી રીતે આપણી આજુબાજુ ઘણી બધી પ્રકારની ઊર્જાઓ છે, જેમ કે પવન ઊર્જા છે, સૌર ઊર્જા છે, વિદ્યુત ઊર્જા છે, બરાબર। તો આ બધી જે ઊર્જાઓ છે આ ઊર્જાઓનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે જેમ કે આપણે જોઈએ તો ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કયો? તો ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે, કે આપણને મોટાભાગની ઊર્જા આપણને સૂર્યમાંથી મળતી હોય છે। આ સિવાય જો આપણે વાત કરીએ તો આપણને ઊર્જા પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કુદરતી ગેસ, પવન ઊર્જા, પાણી દ્વારા અને પાણી દ્વારા મળે છે। તો આપણને જે ઊર્જા મળે છે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કુદરતી ગેસ, પવન ઊર્જા કે પાણી દ્વારા આપણે ઊર્જા મેળવી શકીએ છીએ। પણ જો આ ઊર્જા નજીકના ભવિષ્યની અંદર જો ખૂટી જાય તો શું થાય? આ મોટામાં મોટો વિકટ પ્રશ્ન છે કે આ ઊર્જા જો નજીકના સમયની અંદર ખૂટી જશે તો શું થશે, અને આ ઊર્જાનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરીએ છીએ એની ચર્ચા આપણે આગળ કરીએ। તો સૌપ્રથમ તો બોર્ડની અંદર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લો, જેટલે તમને એની નોંધ કરવામાં ઉપયોગીતા થઈ શકે। ત્યારબાદ જો આગળ વાત કરીએ તો આપણે અત્યારના જમાનાની અંદર કેટલાક સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે દરેક વ્યક્તિ જે છે એ પોતાની એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના નિયત સ્થાને પહોંચવા માટે ઝડપી કઈ રીતે પહોંચવું એના માટેના વિકલ્પો હર હંમેશ માટે ગોતતો હોય છે। તો જૂના જમાનાની જો આપણે વાત કરીએ તો જ્યારે પૈડાની શોધ થઈ તો પૈડાની શોધ પછી બળદગાડાનો વિકાસ થયો, એટલે કે માનવી જે પગે ચાલીને જતા હતા એ હવે બળદગાડાનો ઉપયોગ કરવા લાગ્યા। જેમ જેમ સમય અને ટેકનોલોજી બદલાતા ગયા તેમ તેમ માનવી આધુનિક સાધનોનો ઉપયોગ કરવા લાગ્યો,
જેમ કે અત્યારે તમે માર્કેટની અંદર જોવો છો તો સ્કૂટર છે, બાઇક છે, રિક્ષા છે, મોટર કાર છે, ટ્રક છે, બસ છે, ટ્રેન છે, પ્લેન છે, તો આ બધા સાધનોનો અત્યારે આપણને આપણી આજુબાજુ ઉપયોગ થયેલો જોવા મળે છે. તો આપણી આજુબાજુ જોવા મળતા જે સાધનો છે જેમ કે સ્કૂટર, બાઇક, કોઈ મોટર કાર, આ બધા સાધનો પેટ્રોલથી ચાલે છે, જ્યારે બસ, ટ્રક વગેરે ડીઝલથી ચાલે છે. રિક્ષા, મોટર કાર વગેરે સીએનજી થી પણ ચાલે છે. તો આપણી આજુબાજુ આપણને જે પણ સાધનો જોવા મળે છે એ સાધનો અલગ અલગ પદાર્થોનો એટલે અલગ અલગ પેદાશોનો ઉપયોગ કરી જેમ કે ડીઝલ, પેટ્રોલ, સીએનજી નો ઉપયોગ કરીને પણ ચાલે છે. પણ પહેલાના જમાનાની અંદર ટ્રેન કોલસા વડે ચલાવવામાં આવતી હતી. તો દરેક સાધનને ચલાવવા માટે કોઈને કોઈ પ્રકારની ઊર્જા આપણને જરૂરી છે. તો આ ઊર્જા આપણને મળે છે ક્યાંથી? તો પહેલો પ્રશ્ન આવવાનો કે આ ઊર્જા આપણને મળે છે ક્યાંથી? તો એની ચર્ચા કરીએ એના પહેલા બોર્ડની અંદર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લો. તો આપણે જે આ ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસો કે ગમે તે, તો આ પદાર્થો, આ જે ઊર્જાના પદાર્થો, ઊર્જાના સ્ત્રોત છે એ આપણને જમીનમાંથી મળે છે, એટલે કે પૃથ્વીના પેટાળમાંથી મળે છે. તો પૃથ્વીના પેટાળની અંદર આ પદાર્થો, આ ઊર્જાનો સંચય કેવી રીતે થયો? તો જ્યારે કોઈ જ્વાળામુખી વિસ્ફોટ થાય, ધરતીકંપ આવે, પૂર આવે, વાવાઝોડું આવે, ત્યારે પૃથ્વી ઉપરના જે ઘટકો છે જમીનની અંદર બેઠા એના ઉપર લાખો વર્ષોની પ્રક્રિયાને અંતે એમાંથી કોલસો, પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન મળે. પણ આ જે ઊર્જા સ્ત્રોતો જમીનની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે એ કદાચ નજીકના સમયમાં 25-50 વર્ષની અંદર ખૂટી જવાની સંભાવના છે. જો એ ખૂટી જશે તો શું થશે? તો આપણે જે ઊર્જા સ્ત્રોતો છે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો એના આધારે જો આપણે જોઈએ કે ઊર્જા સ્ત્રોતોના બે પ્રકાર છે. એક છે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત, પહેલું લખીએ પુનઃઅપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત, અને બીજા નંબરમાં છે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત. પુનઃઅપ્રાપ્ય એટલે કે જે ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ એક વખત કર્યા પછી નજીકના સમયમાં ફરીથી મળી શકે તેમ નથી, તેવા ઊર્જા સ્ત્રોતને પુનઃઅપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત કહે છે. એટલે કે જે ઊર્જા સ્ત્રોતનો એક વખત ઉપયોગ કર્યા પછી નજીકના સમયની અંદર ફરીથી મળી શકે તેમ નથી
તેવા ઉર્જા સ્ત્રોતોને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહે છે. એટલે કે આવા ઉર્જા સ્ત્રોતોને મેળવવા માટે આપણે ફરીથી લાખો કરોડો વર્ષ સુધી રાહ જોવી પડશે. અત્યારે તમે જે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એનો ઉપયોગ કરો છો તો પેટ્રોલ, ડીઝલ, ખનિજ કોલસો, કુદરતી ગેસ વગેરે. તો પેટ્રોલ, ડીઝલ, ખનિજ કોલસો, કુદરતી ગેસ આ બધાનો જે તમે હાલ ઉપયોગ કરી રહ્યા છો એ નજીકના સમયની અંદર જો ખૂટી જશે તો શું થાય? તો કે આ જે પદાર્થો છે, જે ઉર્જાના સ્ત્રોતો છે એને બચતા લાખો કરોડો વર્ષો લાગ્યા છે અને વળી પાછા જો ખૂટી જાય તો એને ફરીથી મેળવવા માટે વળી પાછા લાખો કરોડો વર્ષો આપણે એના માટે રાહ જોવી પડે. પૃથ્વીના પેટાળની અંદર જ્યારે આ બધા પદાર્થો દબાણા ત્યારે એના ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયાના પરિણામે આ બધા ઉર્જા સ્ત્રોતોનો વિકાસ થયો. કોઈ જંગલ હોય, જંગલની અંદર જો દાવાનળ ફાટી નીકળે તો એના વૃક્ષો જે છે બળી જાય, જંગલમાં રહેનારા પ્રાણીઓ પણ બળી જાય અને જમીનની અંદર દટાય અને એના ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય પૃથ્વીના પેટાળની અંદર અને એમાંથી આપણને ખનિજ કોલસો પ્રાપ્ત થાય. તો આ જે પદાર્થો છે કે જો એનો આપણે બેફામ ઉપયોગ કરશું તો નજીકના સમયની અંદર ખૂટી જવાની પૂરેપૂરી સંભાવના છે. બીજું છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કે જે ઉર્જા સ્ત્રોતો એક વખત ઉપયોગ કર્યા પછી ફરીથી તેનો ઉપયોગ નજીકના સમયમાં કરી શકાય તેવા ઉર્જા સ્ત્રોતોને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે. પુનઃપ્રાપ્ય જે ઉર્જા સ્ત્રોતનો આપણે એક વખત ઉપયોગ કર્યો અને નજીકના સમયની અંદર ફરીથી એનો ઉપયોગ કરી શકીએ એટલે કે ક્યારેય એ ખૂટવાના નથી તેવા ઉર્જા સ્ત્રોતોને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહેવાય. જેમ કે પવન, સૂર્યપ્રકાશ, પાણી, સમુદ્રના પાણીમાંથી મળતી ઉર્જા, હવે પવન, તો પવન દ્વારા તમે પવન ચક્કી ફેરવી અને ઉર્જા ઉત્પન્ન કરી શકાય. પવન ક્યારે બંધ થવાનો છે? ના. સૂર્યપ્રકાશમાં સોલર પ્લેટની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. સૂર્ય ક્યારે પ્રકાશ આપવાનું બંધ કરવાનો છે? તો ના. પાણી, તો પાણીની અંદર સમુદ્રના પાણીમાંથી મળતી ઉર્જા, તો સમુદ્રની અંદર જે મોજાની જે લહેરો આવે છે એ ક્યારે બંધ થવાની છે? તો ના. ક્યારે નથી થવાની? તો સમુદ્રમાં મોજામાં કે પાણી સંગ્રહાયેલું હોય ધોધની અંદર તો આપણે એની નીચે પવન એટલે કે વિન્ડ ટર્બાઇન મૂકી અને આપણે એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. તો પવન છે, સૂર્યપ્રકાશ છે, પાણી છે, સમુદ્રના પાણીમાંથી મળતી ઉર્જા છે, આ ઉર્જાનો ક્યારેય નાશ થવાનો નથી. તો આવી જે ઉર્જાઓ છે એને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહેવામાં આવે છે. તો પુનઃઅપ્રાપ્ય અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો આપણે અભ્યાસ કર્યો. તો સૌપ્રથમ તો બોર્ડની અંદર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી આપણે એને લખવામાં ઉપયોગીતા થઈ શકે.